આજે આપણે ચ્યવન ઋષિ અને રાજકુમારી સુકન્યાની કથા સાંભળીશું, જે પૌરાણિક કથા છે. જે સુકન્યા રાજકુમારીએ પોતાના વૃદ્ધ અને અંધ સ્વામીને જવાન અને રૂપવાન કેવી રીતે બનાવ્યા તે વિશેની કથા સાંભળીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ચ્યવન ઋષિ અને સુકન્યા રાજકુમારીની કહાની નિસ્વાર્થ પ્રેમ, સેવા અને સમર્પણનું એક અદ્ભુત ઉદાહરણ પણ છે. તો એ કહાની જો પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. ચ્યવન ઋષિ એક મહાન તપસ્વી હતા. જ્યારે સુકન્યા રાજા સરિયાતીની પુત્રી હતા. સુકન્યા વનમાં માટીના એક મોટા ટીલાની વચ્ચે જ્યારે ચ્યવન ઋષિની ચમકતી આંખો જોઈ છે, ત્યારે તે તેને મણી સમજી લે છે અને તે મણી પ્રાપ્ત કરવાની લાલસામાં તેઓ ઋષિની આંખમાં નોકીલી ધારદાર વસ્તુથી તે મણીને કાઢવાની કોશિશ કરે છે. પરંતુ તે તો ચ્યવન ઋષિની આંખો હતી, જે બાદમાં તેમને ખબર પડે છે. પ્રાચીન કાળની એક વાત છે. એ સમયે ભારતમાં રાજા સરિયાતીનું શાસન હતું. તેઓ અત્યંત ન્યાયપ્રિય, પ્રજાસેવક અને કુશળ પ્રશાસક હતા. સદ્ગુણોનો વ્યાપક પ્રભાવ રાજાના પુત્રો પર પણ હતો. તેમના પુત્ર અને પુત્રીઓ પણ પિતાના પદચિહ્નો પર જ ચાલતા હતા. રાજા સરિયાતીએ પોતાના પુત્રને જોઈને સ્વયં પ્રસન્ન રહ્યા કરતા હતા. પ્રાચીન કાળમાં તેઓ ખૂબ જ પ્રસિદ્ધ રાજા પણ હતા. એક દિવસ રાજા સરિયાતી પોતાના પુત્ર અને પુત્રીઓની સાથે વનવિહાર કરવા માટે જાય છે. રાજા રાણી તો એક સરોવરના કિનારે વિશ્રામ કરવા માટે બેસે છે, પરંતુ તેમના પુત્ર અને પુત્રીઓ પરસ્પર એકબીજાની સાથે ભેગા થઈને ત્યાં ફરે છે. આ સમયે રાજકુમારી સુકન્યાને એક માટીનો મોટો ઢગલો દેખાય છે, જેમાં બે ચમકદાર મણી દેખાય છે. દૂરથી એ ચમકતા મણી જોઈને કુતૂહલવશ સુકન્યા એ મણીની પાસે આવે છે. નજીક જઈને જોએ છે તો તે ચમકતી વસ્તુને તે સમજી નથી શકતી, અને ત્યારે તે એક સૂકી લાકડી લઈને તેની મદદથી તે બંને ચમકદાર મણી કાઢવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એ મણી નીકળતા નથી અને ત્યાંથી લોહી વહેવા લાગે છે. આ મણીમાંથી લોહી ટપકતું જોઈને સુકન્યા અને તેના ભાઈ બહેન ગભરાઈ જાય છે અને પોતાના પિતાની પાસે આવીને બધી વાત કહે છે. મહારાજા સરિયાતી પોતાની પત્નીની સાથે તે સ્થાન પર આવી પહોંચે છે અને જોઈ છે. તેઓ દુઃખી મનથી બોલે છે કે દીકરા, તમે આ શું કર્યું? આ તો તમે બહુ મોટું પાપ કરી નાખ્યું. આ તો ચ્યવન ઋષિ છે, જેમની તમે આંખ ફોડી દીધી. આ સાંભળીને સુકન્યા રડી પડે છે. તેનું શરીર કાંપવા લાગે છે અને તે ભાંગ્યા તૂટ્યા અવાજમાં કહે છે કે આ વિશે મને કાંઈ ખબર જ હતી નહીં કે અહીં મહર્ષિ બેઠા છે અને મારાથી બહુ મોટો અનર્થ થઈ ગયો. આમ કહીને તે ખૂબ જ રડવા લાગી. ત્યારે રાજા તેમની પુત્રીને કહે છે કે તમારાથી આ અપરાધ થઈ ગયો છે. મહર્ષિ ચ્યવન અહીં તપસ્યા કરી રહ્યા હતા. આંધી તુફાનને કારણે અને કેટલાય વર્ષોથી તેઓ તપસ્યા કરી રહ્યા હતા. તેના કારણે તેમની ચારેય તરફ માટીનો એક પહાડ જેવો બની ગયો છે. આને કારણે તમને ફક્ત તેમની આંખ જ દેખાઈ હશે. એમાં તમારો કોઈ વાંક નથી. માત્ર બે ચમકતી આંખ દેખાય. હવે રાજકુમારી ગભરાઈ જાય છે કે હવે શું થશે. એટલામાં ચ્યવન ઋષિ તેમની આંખ ફૂટી જવાને કારણે ખૂબ જ બૂમો પાડે છે, ચીસો પાડે છે અને તેમનો અવાજ પણ તેમને સંભળાય છે. અને તેઓ નક્કી કરે છે કે મને આ શું થઈ ગયું. ચ્યવન ઋષિના દર્દભર્યા અવાજથી
સુકન્યાએ નક્કી કર્યું કે આ પાપ મેં કર્યું છે તો એનું પ્રાયશ્ચિત પણ હું જ કરીશ અને આ હાનિ જે પહોંચી છે તેની ક્ષતિપૂર્તિ પણ હું જ કરીશ. ત્યારે રાજા સરિયાતી કહે છે કે તમારા પ્રાયશ્ચિતથી ચ્યવન ઋષિની આંખો તો પાછી આવવાની નથી. આ સાંભળીને સુકન્યા બોલે છે કે હું તેમની આંખો બનીશ. ત્યારે સરિયાતી રાજા કહે છે કે તમે આ શું કહી રહ્યા છો? ત્યારે સુકન્યા કહે છે કે હા પિતાજી, હું સાચું કહું છું, હું ઋષિદેવની આંખ બનીશ. મેં ભૂલ કરી છે તો એક ક્ષમાને લાયક પણ હું છું અને આ અપરાધ મારાથી થયો છે તો હું ઋષિની આંખ બનીને તેમની સાથે રહીશ. ન્યાય અને નીતિનો સમાન અધિકારનો સ્વીકાર કરવો એવું તમે જ મને શીખવાડ્યું છે. વિશ્વનું કલ્યાણ કરવું એ પણ તમારી પાસેથી જ હું બધું શીખી છું અને હું ચ્યવન ઋષિ સાથે વિવાહ કરીશ અને પોતાના જીવન પર્યંત મારા જીવન પર્યંત તેમની આંખ બનીને તેમની સેવા કરીશ. પરંતુ આ ઋષિ તો ખૂબ જ જર્જર વૃદ્ધ કૃશકાય શરીર છે. એમની તું સેવા કેવી રીતે કરીશ? એમની સાથે તું કેવી રીતે રહીશ? તું યુવાન છે અને ચ્યવન ઋષિ વૃદ્ધ છે. ત્યારે સુકન્યા કહે છે કે પિતાજી, આ પાત્રતા અને યોગ્યતાનો પ્રશ્ન નથી. મારે તો સહર્ષ પ્રાયશ્ચિત કરવું છે અને આ કાર્યને ધર્મ સમજીને તપસ્યાના માધ્યમથી આનંદપૂર્વક હું એમની સાથે રહીશ અને તેમની સેવા કરીશ. તમે મને આશીર્વાદ આપો. પોતાની દીકરીનું આવું જીદ સાંભળીને રાજા સરિયાતી ત્યાં એમનું એક પણ નથી ચાલતું અને તેઓ વિવશ થઈને વિવાહની તૈયારીમાં જોડાઈ જાય છે. મહર્ષિ ચ્યવનની સાથે દીકરી સુકન્યાનું પાણી ગ્રહણ થયું. સુકન્યાની આ અદ્ભુત ત્યાગ ભાવના જોઈને દેવગણ પણ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને સુકન્યાની આટલી ઓછી ઉંમર જોઈને, આટલી ઓછી આયુ જોઈને દેવતાઓએ પણ ચ્યવન ઋષિને એક ઔષધિ બતાવી જેને ચ્યવન ઋષિને ઉપભોગ કર્યું અને તેઓ યુવાન બન્યા. બાદમાં આ ઔષધિનું નામ ચ્યવન થયું અને જેને આજે લોકો શક્તિ, ચેતના, સ્વાસ્થ્યના લાભ માટે ગ્રહણ કરે છે, જે ચ્યવનપ્રાશના રૂપમાં આજે આપણે ખાઈએ છીએ. પ્રાયશ્ચિત અને સેવા ભાવનાના કારણે સુકન્યાનું નામ ચ્યવન ઋષિએ મંગલા રાખ્યું અને આજે પણ પોતાના ગુણોને કારણે નારી જગતમાં વંદનીય છે અને તેઓ પૂજનીય પણ છે. આમ સુકન્યાએ પોતાના વૃદ્ધ પતિને જવાન અને રૂપવાન બનાવ્યા અને ચ્યવન ઋષિ અને રાજકુમારી સુકન્યા સુખી સુખી રહેવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અદ્ભુત વિષયો સાથે.